हेलो स्टूडेंट्स तो આપણે ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર નેક્સ્ટ મેથડ્સ ઓફ ફાઇન્ડિંગ પીઆઈ બરાબર છે. પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જ્યારે શોધવું હોય ત્યારે આપણે શું કરી શકીએ છીએ, અલગ અલગ ફંક્શન આપેલા હોય ત્યારે કઈ રીતે આપણે એને સોલ્વ કરીશું એ આપણે જોવાનું છે. તેની શોર્ટકટ આપણે ફાઇન્ડ કરવાની છે કે જો સપોઝ કે x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ax આપેલું હોય અથવા sin ax આપેલું હોય કે cos ax આપેલું હોય, આ રીતનું જ્યારે વસ્તુ આપેલું હોય ત્યારે આપણે કઈ રીતે pi શોધી શકીએ છીએ એ આપણે જોવાનું છે. તો આપણો ટોપિક છે મેથડ્સ ઓફ ફાઇન્ડિંગ pi. બરાબર છે. pi શોધવાની મેથડ્સ એમાં ફર્સ્ટ છે ફાઇન્ડિંગ ઓફ pi when x is equal to e raised to ax. બરાબર, where a is a constant. તો x is equal to e raised to ax આપેલું હોય ત્યારે આપણે pi શોધવું હોય ત્યારે શું કરવું પડે અથવા એના માટેની મેથડ શું છે આપણે જોઈ લઈએ. તો આપણને ખબર છે કે હિયર તો x is equal to e raised to ax આપેલું છે. હવે હું e raised to ax નું વિકલન કરું છું તો ફર્સ્ટ વિકલન e raised to ax d e ax બરાબર છે. d of e raised to ax मतलब કે ડિફરન્શિએશન ઓફ e raised to ax આપણને આવશે a into e raised to ax, કારણ કે e raised to ax નું વિકલન e raised to ax થશે અને a into x નું વિકલન આપણને મળશે a. ઓકે, સેકન્ડ ડિફરન્શિએશન આપણને મળશે d e raised to ax is equal to થશે d e raised to x માં આપણને મળશે a e raised to ax અને આ મળશે આપણને a નો સ્ક્વેર e raised to ax. ઓકે, એ જ રીતે d નો ક્યુબ e raised to ax કરું d નો मतलब કે e raised to ax નું થર્ડ ડિફરન્શિએશન હું કરીશ તો મને મળશે a નો ક્યુબ into e raised to ax. આ મને મળશે. આ જ પ્રોસેસ હું ચાલુ રાખીશ. ઓકે, તો d ની n પાવર e raised to ax મને મળે છે a ની n into e raised to ax. ઓકે, d ની n e x is equal to મળશે a ની n પાવર e raised to ax. ત્યાં આગળ આપણને ખબર છે કે d ની 1 પાવર છે તો a ની 1 પાવર છે, d નો 2 પાવર છે તો a ની 2 પાવર છે. ઓકે, d ની 3 પાવર છે તો અહીંયા આગળ પણ કેટલી છે a ની 3 પાવર છે. તો આપણે જનરલાઇઝેશનમાં લખી શકીએ કે અહીંયા આગળ જો n પાવર આપેલી હોય તો અહીંયા આગળ પણ કેટલું આવશે n પાવર આપણી પાસે આવશે. હવે આપણને ખબર છે કે જ્યારે આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન લખીએ તો આપણને કંઈક આ રીતે મળે છે. નાઉ f of d લખું છું. f of d આપણને ખબર છે કે d ની n પ્લસ p0 d ની n minus 1 અથવા p1 d ની n minus 1 plus p2 d ની n minus 2 up to pn b. ઓકે, અથવા pn y. ઓકે, આ રીતના આપણને મળે છે. અહીંયા આગળ આપણી પાસે e raised to ax જો આપેલા હોય ને જો આને fd કહી દઈએ, fd આના બરાબર fd જ કીધેલું છે તો fd is equal to આ વસ્તુ આપણી પાસે છે. ઓકે, તો fd of e raised to ax is equal to શું મળશે તો જુઓ અહીંયા આગળ fd of e raised to x मतलब કે અહીંયા આગળ e raised to ax લગાવવાના રહેશે. ઓકે, e raised to ax અહીંયા આગળ હું લગાવીશ તો મને શું મળશે, પહેલા d ની n નું e raised to ax સાથે થશે તો d ની n e raised to ax વત્તા e raised to ax
ओके एफ ऑफ डी अपने पास था डी ની n પ્લસ p1 डी ની n માઇનસ 1 પ્લસ p2 डी ની n માઇનસ 2 પ્લસ pn ft of e raised to ax is equal to થશે this into e raised to ax આપણને મળશે d ની n e raised to ax plus p1 d ની n minus 1 e raised to ax plus pn e raised to ax હવે આપણને ખબર છે કે d ની n e raised to ax થઈ જશે a ની n e raised to ax એમ જ p1 d ની n minus 1 e raised to ax થઈ જશે a ની n minus 1 e raised to ax શા માટે કારણ કે આપણને ખબર છે કે એકવાર જો આપેલું હોય તો a બાર આવતા હતા d નો સ્ક્વેર હોય તો a નો સ્ક્વેર આવતો હતો d ની n હતા તો a ની n આવતા હતા તો d ની n e raised to ax d ની n e raised to ax આની જગ્યાએ આપણે પુટ કરી શકીએ છીએ a ની n e raised to ax plus p1 અહીંયા આગળ છે d ની n minus 1 તો આપણે અહીંયા આગળ પુટ કરી શકીએ છીએ a ની n minus 1 e raised to ax લાસ્ટમાં આવશે પ્લસ pn e raised to ax હવે જો તો આપણને મળે છે fd of e raised to ax is equal to અહીંયાથી e raised to ax ની જ્યારે બહાર નીકાળીશું મને મળશે an plus p1 a ની n minus 1 and so on pn e raised to ax હવે જો આ f of d માં શું હતું d ની n plus p1 d ની n minus 1 p2 d ની n minus 2 plus pn અહીંયા બધે d આવે છે તો આપણે આનો f of d કીધા હતા અહીંયા આગળ બધે a છે d ની જગ્યાએ શું છે a છે તો આને આપણે કહીશું f of a તો f of a into e raised to ax f of d e raised to ax is equal to થશે f of a e raised to ax તો આ વસ્તુ આપણે અહીંયા આગળ આટલું વસ્તુ સાબિત કર્યું કે f of d e raised to ax ને આપણે f of a e raised to ax લખી શકીએ હવે આની અંદર બે પાર્ટ પડશે પાર્ટ 1 છે પાર્ટ 1 ની અંદર આપણે શું કરવાનું છે કે લેટ f of a is not equal to 0 જો અહીંયા આગળ બે વસ્તુ પોસિબલ છે કે જે f of d હતું બરાબર છે એ d ની અંદર પોલિનોમિયલ હતી જ્યારે એની અંદર d ની જગ્યાએ a પુટ કરીશું તો આપણને એક પોલિનોમિયલ મળશે x ની જગ્યાએ અથવા d ની જગ્યાએ જેની અંદર આપણે d ની કિંમત કેટલી મૂકેલી છે a પુટ કરેલી છે તો હવે પોસિબલ છે કે જો a એ પોલિનોમિયલનો જો રૂટ હોય તો આપણને f of a 0 મળી શકે બરાબર છે જો રૂટ નહીં હોય તો f of a not equal to 0 આપણને મળશે તો આપણે પહેલા કેસની અંદર ધારી લઈએ છીએ કે લેટ f of a is not equal to 0 જો f of a not equal to 0 હોય તો f of a ને આપણે ડિવાઈડ કરી શકીએ છીએ આ ઇક્વેશનને ક્યાં તો ડિવાઈડ કરી શકીએ છીએ અથવા આને અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા લઈ જઈ શકીએ છીએ ધારી લઈએ છીએ કે f of a is not equal to 0 then for અહીંયા આગળ જે આપેલું છે fd e raised to ax is equal to fa e raised to ax આને આપણે લખી શકીએ 1/fd e raised to ax is equal to 1/fa e raised to ax બરાબર છે આનો મતલબ એવો થયો કે જ્યારે f of a not equal to 0 હોય તો 1/fd e raised to ax ફાઇન્ડ કરવા માટે અથવા pi ફાઇન્ડ કરવા માટે આપણે d ની જગ્યાએ a પુટ કરવાના છે બીજું કંઈ જ કરવાની જરૂર છે નહીં ખાલી d ની જગ્યાએ શું પુટ કરવાના છે a પુટ કરવાના છે ઓકે ચલો હવે આગળ જોઈએ પાર્ટ 2 let f of d is equal to 0 for d is equal to a let f of d is equal to 0 for d is equal to a જો d ની કિંમત a પુટ કરીએ અને f of d 0 થઈ જતું હોય i.e. આ નામ પણ લખી શકાય કે f of a 0 થાય છે તો આનો મતલબ એવો થયો કે implies a is root of fd
અથવા ઓલ d minus a is a factor of f of d. બરાબર, d minus a શું થઈ જશે? fd નું ફેક્ટર થશે. તો જો fd નું ફેક્ટર થતું હોય d minus a, તો આપણે d minus a ને કોમન નીકાળી શકીએ છીએ, તો બહાર નીકાળી શકીએ છીએ. આપણે fd ને આ રીતે લખી શકીએ છીએ કે fd is equal to d minus a into phi of d. હું લખું છું જે નવું ફંક્શન આપણે છે ત્યારે d minus a ને બહાર નીકાળી દઈશું. બરાબર છે. તો એક આપણે ડિગ્રીની અથવા એક ડિગ્રીની પોલિનોમિયલ આપણે બહાર નીકાળી છે, તો નવી પોલિનોમિયલ જે બનશે એને phi of d કહું છું અને કન્ડિશન મૂકું છું કે phi of a not equal to 0 છે. ઓકે, phi of a કેવાય ને not equal to 0 છે. તો હવે નાઉ fd e raised to ax is equal to, અહીંયા આગળ જો 1 upon, આને પણ આપણે આ રીતે પણ લખી શકીએ કે 1 upon ft 1 upon fd e raised to ax is equal to 1 upon d minus a into phi of d e raised to ax. આ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો 1 upon fd e raised to ax ને આપણે લખી શકીએ 1 upon d minus a into phi of d into e raised to ax. તો આને હવે જોઈએ, જો is equal to 1 upon d minus a, આનો 1 upon phi of d e raised to ax લખું છું અને સાથે શું આપેલું છે? phi of a is not equal to 0. તો જો આ રહ્યું કંઈક આ રીતનું થઈ ગયું છે હવે કે 1 upon ft e raised to ax અને f of a is not equal to 0. તો આપણને ખબર છે કે આપણે અહીંયા આગળ 1 upon fa પુટ કરી શકીએ છીએ, d ની જગ્યાએ a પુટ કરી શકીએ છીએ, કારણ કે જે પાર્ટ 1 હતો, પાર્ટ 1 માં આપણે જોઈ ગયા અહીંયા આગળ શું મળે છે આપણને? f of a મળે છે, નોટ ઇક્વલ ટુ 0 હોય તો f of d ની જગ્યાએ આપણે f of a પુટ કરી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે શું કરીશું? 1 upon d minus a, ઓકે, આને આપણે લખી શકીએ છીએ 1 upon phi of a અને e raised to ax. હવે આપણે જે એપ્લાય કરવાનું રહેશે એ d minus e એપ્લાય કરવાનું રહેશે. તો આને હું આ રીતે લખું છું 1 upon phi of a અને 1 upon d minus e raised to ax. ઓકે, તો જુઓ 1 upon phi of a into 1 upon d minus a into e raised to ax. હવે આ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે સૂત્ર વાપરવું પડશે કે 1 upon d minus a x આપેલું હોય તો આનું સૂત્ર થતું હતું e raised to ax ઇન્ટિગ્રેશનમાં x e raised to minus x dx. આ રીતે આપણને મળતું હતું. બરાબર છે. અહીંયા આગળ કેપિટલ x ની જગ્યાએ શું છે આપણી પાસે? e raised to ax છે. આ સૂત્ર આપણે જોઈ ગયા છો. બરાબર, આ સૂત્ર આપણે ભણેલા છીએ. તો 1 upon phi of a એમના m રહેશે, પછી અહીંયા આગળ આવશે e raised to ax કાઉન્સમાં e raised to ax આ જે હતા એ સાથે e raised to minus ax into dx. ઓકે, is equal to 1 upon phi of a e raised to ax. આ બંને શું થઈ ગયું? કેન્સલ થશે. અહીંયા આગળ કેટલા વધશે? 1 વધશે. તો 1 into dx નું ઇન્ટિગ્રેશન થશે x. તો આપણને જે આન્સર મળે છે એ 1 upon phi e raised to ax into x મળે છે. બરાબર છે. તો જો અહીંયા આગળ શું થાય છે કે જો 1 upon fd sorry d f of d is equal to જો 0 થતું હોય for d is equal to a માટે તો f of a 0 થાય છે એવું આપણે કહીશું. મતલબ કે એ શું થશે? f of d નો રૂટ થાય છે. તો d minus a શું થશે? ફેક્ટર ઓફ f of d. તો d minus a જો ફેક્ટર બનતું હોય તો f of d is equal to શું લખી શકાય? d minus a into phi of d. બરાબર છે. જ્યાં phi of a not equal to 0 આપણે કીધેલા છે.
तो 1/fd e raised to ax फाइंड કરવા માટે આપણે અહીંયા આગળ 1/d - a into phi of d into e raised to ax લખેલા છે is equal to 1/d minus a into 1/phi of d e raised to ax where phi of a is not equal to 0. 1/phi of a શા માટે? કારણ કે આ નોટ ઇક્વલ ટુ 0 હતા તો phi of a બહાર આવી જશે e raised to ax ની જગ્યાએ e raised to ax હશે 1/d minus a અહીંયા આગળ પુટ કરવાના રહેશે તો અહીંયા આગળ આન્સર આવશે 1/phi of a e raised to ax ઇન્ટિગ્રેશન e raised to ax અને e raised to minus ax બંને કેન્સલ થશે બરાબર પછી અહીંયા આગળ આન્સર આવશે e raised to ax એનો m અને અહીંયા આગળ ઇન્ટિગ્રેશન આપણને આપશે x 1/fd e raised to ax is equal to થશે 1/phi of a e raised to ax into x તો આની અંદર ખાલી આ જે રૂટ હતું એ એક જ વાર હતું બરાબર છે ફેક્ટર એક જ વાર મળતો હતો સપોઝ કે આનું પણ રૂટ હવે a બને છે બરાબર છે phi of d નું પણ રૂટ શું બને છે a બને છે તો d - a ફરીથી કોમન આવશે જો d - ફરીથી a કોમન આવશે તો અહીંયા આગળ શું થઈ જશે d - a નો સ્ક્વેર થશે ઓકે તો ચલો એ પણ જોઈ લઈએ let f of d is equal to d minus a નો સ્ક્વેર into phi of d બરાબર છે અહીંયા આગળ તમે બીજું કંઈ પણ લખી શકો છો phi of d ની જગ્યાએ g of d લખી શકો છો k of d લખી શકો છો psi of d લખી શકો છો where phi of a is not equal to 0 સેકન્ડ ટાઈમ રૂટ આનું આવે છે એવું કહેવાય માટે 1/fd e raised to ax is equal to આપણી પાસે થશે d minus a નો સ્ક્વેર phi of d e raised to ax ઓકે તો હવે ફરીથી અહીંયા આગળ આપણે પહેલા d minus a ના સ્ક્વેરને બહાર લખીશું 1/phi of d e raised to ax ઓકે હવે phi of a તો not equal to 0 છે not equal to 0 હોય તો d ની જગ્યાએ શું પુટ કરવાના a પુટ કરવાના તો અહીંયા આગળ phi of a e raised to ax એમને એમ રહેશે હવે d minus a નો સ્ક્વેર આના પર લાગુ પડશે તો d minus a નો સ્ક્વેર e raised to ax next is equal to 1/phi of a 1/d minus a 1/d minus a e raised to ax બરાબર ને આને અલગ કરું છું હવે આપણે આગળ જોઈએ કે 1/d minus a e raised to ax નો આન્સર આવતો તો x into e raised to ax પુટ કરું છું x e raised to ax बराबर स्मॉल x આવશે x e raised to ax હવે 1/phi of a એમના એમ રહેશે અહીંયા આગળ x e raised to ax છે આનું આપણે ફરીથી ઓલા જે ઇક્વેશન હતું કે e raised to ax x e raised to minus ax dx આના પ્રમાણે આપણે સોલ્યુશન લાવવાનું છે તો આપણને અહીંયા આગળ મળશે e raised to ax इंटीग्रेशन में आवશે x e raised to ax e raised to minus ax into dx is equal to phi of a e raised to ax આ બંને થઈ જશે કેન્સલ અહીંયા આગળ બચશે इंटीग्रेशन x dx જેનું इंटीग्रेशन આપણને મળશે x²/2 ઓકે અને 1/phi of a e raised to ax into x નો સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ ની કિંમત પણ કેટલી થાય છે 2 થાય છે માટે આપણે આવું લખી શકીએ રેડી 1/phi of a e raised to ax x નો સ્ક્વેર upon 2 ફેક્ટોરિયલ તો જો અહીંયા આગળ જો 2 વાર રૂટ આવતા હતા તો અહીંયા આગળ 2 ફેક્ટોરિયલ મળે છે આગળ અહીંયા આગળ 2 મળે છે અહીંયા આગળ 2 ફેક્ટોરિયલ મળે છે આગળ આપણે જોઈશું જ્યારે d minus a ની 1 પાવર હતી તો આન્સરમાં શું આવતું હતું
એકવાર આવતું હતું ax x ની 1 પાવર બરાબર છે ભાગાકારના નીચે આપણે 1 ફેક્ટોરિયલ લખી શકીએ કારણ કે એની વેલ્યુ થાય છે 1 તો x ની 1 પાવર અપોનમાં 1 એવું આપણે લખી શકીએ આ જ રીતે આપણે આગળ કરીશું સિમિલરલી if f of d is equal to d minus a ની 3 into phi of d and phi of a is not equal to 0 હોય તો આપણને મળશે 1 upon fd e raised to ax is equal to 1 upon phi of a e raised to ax x naught cube upon 3 factorial આ વસ્તુ આપણને મળશે તો ઇન જનરલ આપણે લખી શકીએ કે જો f of d જો a r વખત રિપીટ થતું હોય જો a fd નું રૂટ હોય અને r વખત રિપીટ થતું હોય તો આને આમ લખી શકાય then આ ફાઇનલ આન્સર છે કે 1 upon fd e raised to ax આપણને 1 upon phi of a x ની r upon r factorial e raised to ax આપણે લખી શકીએ બરાબર છે 1 upon fd e raised to ax is equal to 1 upon phi of a x ની r upon r factorial e raised to ax ત્યારે આપણો આન્સર થશે કે જ્યારે f of d તો અહીંયા તો તમને એક્ઝામમાં આ રીતે પૂછી શકાય કે prove that આ જ વસ્તુ આપણને આ રીતે પૂછી છે prove that 1 upon fd e raised to ax is equal to 1 upon fa e raised to ax when f of a is not equal to 0 જો f of a is equal to 0 થતું હોય કેટલી વાર r વખત તો આનો આન્સર આવશે phi of a e raised to ax x ની r upon r factorial when phi of d when f of d is equal to phi of d into d minus a ની r power બરાબર છે અહીંયા શું કહેવામાં આવેલું છે કે જો a જે રૂટ છે એ r વખત રિપીટ થતું હોય તો d minus a ની r પાવર શું આવશે આના અંદરથી બહાર નીકળશે અને phi of d મળશે આપણને જેવા phi of d શું હશે not equal to 0 હશે phi of a not equal to 0 હશે તો 1 upon fd e raised to ax ત્યારે આવું થશે અને જો f of a not equal to 0 હોય ત્યારે આપણને 1 upon fd ની જગ્યાએ f of a કરવાના રહેશે બીજો કોઈ ચેન્જ આવશે નહીં ખાલી d ની જગ્યાએ આપણે a પુટ કરીશું એટલે આપણને આપણું pi મળી જશે જો 0 થતું હોય તો આપણે ચેક કરવાનું રહેશે કે કેટલી વાર 0 થાય છે 1 વાર 2 ટાઈમ્સ 3 ટાઈમ્સ જો એક વાર થતું હોય તો x upon 1 આવશે જો બે વાર થતું હોય તો x નો સ્ક્વેર upon 2 ફેક્ટોરિયલ આવશે એ જ રીતે આપણે 3 વાર 4 વાર શોધી શકીએ છીએ તો આ વસ્તુ તમને એક્ઝામમાં પૂછી શકાય બરાબર આપણું થિયરમનું સ્ટેટમેન્ટ આપણા થિયરમ એક્ઝામમાં આ રીતે પૂછાશે આ ખાલી થિયરમનું સ્ટેટમેન્ટ છે એક્ઝામમાં પૂછવાની રીત આ રીતની છે ઓકે બસ આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ હવે આને લગતા એક્ઝામ્પલ આપણે આના પછીના લેક્ચરની અંદર જોઈશું કે જ્યારે f of a not equal to 0 થાય છે ત્યારે આપણે કઈ રીતે એક્ઝામ્પલ ગણવા અને f of a જો 0 થતું હોય તો કેટલી વાર થાય છે 1 ટાઈમ 2 ટાઈમ્સ ત્યારે આપણે કઈ રીતે ગણી શકીએ એ બધું આની અંદર આપણે પછી જોઈશું ઓકે